વજન ઘટાડી દીધા પછી પાછું વધી જાય છે. શું તમે ડાયટિંગ, યોગા, કસરત, ગેરંટીવાળી દવાઓ લીધા પછી પણ કોઈ ફરક નથી પડતો? આજે ઘણા લોકો જીમ કરે, ડાયટ કરે, યોગા પણ કરે છે અને વજન ઘટે પણ છે, પરંતુ થોડા સમય પછી ફરી એ જ વજન પાછું આવે છે. કારણ એક જ છે, આપણે વજન નહીં, માત્ર ચરબી ઓગાળીએ છીએ, પાચનને ઠીક કરતા જ નથી. તમે જોયું હશે, કેટલાક લોકો ઓછું ખાય છતાં વજન વધે છે અને કેટલાક લોકો વધારે ખાય છતાં પાતળા રહે છે. જોયા છે ને? એનો અર્થ સ્પષ્ટ છે. કેટલું ખાવું એ જરૂરી નહીં, પણ કેટલું પાચન થાય એ મહત્વનું છે. જે ખોરાક પચતો નથી એ નકામી ચરબી બને છે અને એની સાથે ડાયાબિટીસ, બીપી, સાંધાના દુખાવા, થાક જેવી સમસ્યાઓ આવે છે. જો વજન ઘટાડવાની સાથે પાચન અને મેટાબોલિઝમ મજબૂત થાય તો વજન ઘટ્યા પછી ફરી વજન વધવાનું કારણ જ નથી રહેતું. અમારી દરેક દવા આયુર્વેદિક જડીબુટ્ટીઓથી બનેલી છે, તેથી કોઈ પણ જાતની આડઅસર નહીં થાય તેની ખાતરી મેળવો. જો તમે પણ કામ ચલાવ નહીં પણ કાયમી વજન ઘટાડવા માંગતા હો તો નિર્ણય આજે જ લો, કારણ કે આરોગ્ય માટે પછી જોઈશું એ સૌથી ખતરનાક વિચાર સાબિત થઈ શકે છે.